આગળ વધીએ અને કુલમનો નિયમ હવે સદિશ સ્વરૂપે. તો સદિશ આવે એટલે સીધી મગજમાંથી દિશા ઉપર થાય, ડાયરેક્શન. અહીંયા એવું છે સમજવાનું છે. બે આકૃતિ દોરી છે. આ જે પહેલી આકૃતિ છે આ આકૃતિને એ કહી દઈએ કે જેની અંદર બંને સમાન વીજભાર છે. સમાન ઇન ધ સેન્સ કે આ તો બંને ઇલેક્ટ્રોન છે અથવા તો બંને પ્રોટોન છે. જો બંને વીજભાર સરખા હશે તો કયું બળ લાગશે? યસ, અપાકર્ષી બળ લાગશે. એના માટે તમે જોઈ શકો છો કે બંને એરો દૂર છે. હવે લાલ અક્ષર જે કંઈ લખ્યું છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે ઉગમ બિંદુ O ની સાપેક્ષે Q1 નું અંતર R1 છે. ચલો તો આ વાક્ય તમે બનાવો. ઉગમ બિંદુ O ની સાપેક્ષે Q2 નું અંતર R2 છે. આ બંને જે ઉપર જે બળ લાગે એના માટે એક શબ્દ બહુ ધ્યાનથી લખવાનો. જેમ કે હું આવું લખું છું Q1 પર Q2 વડે લાગતું બળ. ફરી વાર શબ્દ કયો આવ્યો? Q1 પર કોના વડે? Q2 વડે લાગતું બળ. તો એક ખાનગી વાક્ય છે, બહુ જ પરફેક્ટલી સાંભળજો. જેના પર લાગે એ પહેલા આવે. ફરી જેના પર લાગે એ પહેલા આવે. તો F12 is equal to K Q1 Q2 upon R2 લખાશે. પણ અહીં R2 એટલું નથી લખાવું કારણ કે બંને વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો આપણે મોટામાંથી નાનું બાદ કરીએ અથવા માનાંક કરવાનો આવશે. અહીં લખીએ છીએ આપણે R1 R2 નો સ્ક્વેર. હવે જે કંઈ લખાશે એ બહુ જ ધ્યાનથી લખવું પડશે કારણ કે અહીંયા લોકો ભૂલ કરે છે. પહેલું કોણ છે? 1. તો અહીંયા આવું થાય R1 R2 અને છેદમાં એનો માનાંક R1 R2. માનાંક એટલે કે સદિશ ભાગ્યા મૂલ્ય શું કહેવાય? એકમ સદિશ કહેવાય. એટલે કેટલાક આને એકમ સદિશ પણ કહે છે. તો આના ઉપરથી સૂત્ર શું બન્યું? તો હવે જે લખાશે એ સૂત્ર પરફેક્ટલી યાદ રાખવું કે F12 ફરી સૂત્ર F12 is equal to K Q1 Q2 upon આટલી વસ્તુ કરી દેવાની. કોના ઉપર લાગે છે? પહેલા ઉપર. તો પહેલા લખો R1 R2 નો ક્યુબ into R1 R2. તમે જોઈ શકો છો કે આપણે એક સૂત્ર તૈયાર કરી નાખ્યું. કયું સૂત્ર? F12 is equal to K Q1 Q2 પહેલું છે તો R1 R2 R1 આ જો અહીંયા વાક્ય બદલી કાઢે કોઈ અથવા કોઈ એવું કહે છે કે આ જ વાક્યને બીજી રીતે લખવું છે તો કઈ રીતે લખાય? Q2 પર Q1 વડે લાગતું બળ. કઈ રીતે લખ્યું? તો કે સર આંકડા બદલી કાઢ્યા. તો અહીંયા જવાબ પણ બદલી જશે. તો લખાશે શું? F21 is equal to K. આ તો ગુણાકાર છે, કઈ ફરક પડશે નહીં. તો Q1 Q2 નીચે માનાંક છે, કઈ ફરક પડશે નહીં. એટલે R1 R2 નો ક્યુબ. પણ હવે ફરક પડશે કારણ કે અહીંયા R1 R2 હતું જ્યારે એની જગ્યાએ અહીંયા R2 R1 આવશે. એટલે કોઈ વ્યક્તિ આવું વિચારે કે બંને બળ સરખા જ છે. હા, મૂલ્ય સરખા જ છે. હા, પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. એટલે જો કોઈ વ્યક્તિ F12 કહે તો F21 તો કહેવાય જ. મૂલ્ય સમાન છે પણ જો દિશા તમે વિચારો છો તો બંનેની દિશા વિરુદ્ધ છે. તો આ છે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. તો આ આકૃતિ શું કામ આપી? અહીંયા જેમ બંને ઉપર પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસ વિચાર્યું, અહીંયા
બંને ઉપર ધારો કે અસમાન વીજભાર હોય. અસમાન મીન્સ એક ઉપર પ્લસ હોય, બીજા ઉપર માઇનસ હોય. અસમાન વીજભાર હોય તો બંને વચ્ચે આકર્ષી બળ લાગે. એટલે તમે જોઈ શકો છો કે આકર્ષી બળ હોય તો બંને એકબીજાની નજીક આવે. અને આના ઉપરથી ઢગલો દાખલા ગણાય છે. તો તમારે તો આ સૂત્રો ખાસ યાદ રાખવાના. આ સૂત્રોને સહેજ આપણે એક અલગ માર્કરથી હાઇલાઇટ કરીએ એટલે તમને ક્લિયર થઈ જાય. સૂત્રો તમે જોઈ શકો છો. F12 = K Q1 Q2 1 હતું એટલા માટે 1. એ જ રીતે અહીંયા 2 ની વાત થાય છે તો 2 ને ધ્યાનથી જોવાનું. તો આ હતું કુલરનો નિયમ પણ સદિશ સ્વરૂપે જોઈ શકો છો.